2 તપેલી આપણે લોટ લીધો તો ચોખાનો અને 2 તપેલી પાણી લઈશું. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? સૌને મારા જય જલારામ, જય શ્રી કૃષ્ણ. ખીચિયા પાપડ બનાવવાના છે. ખીચિયા પાપડ કહો કે સારેવડા, આખું વર્ષ સ્ટોર કરી શકાય એ પાપડ આપણે બનાવવાના છે. આજે પાપડ બનાવવા માટે જે આપણે ચોખાનો લોટ લેવાનો છે, આ 2 તપેલી લીધો છે. આ ખારો છે અને અજમો, જીરું અને તલ છે અને આ તીખું લીલું મરચું. આ બધું જે આપણે પાણી મૂક્યું હતું એની અંદર બધું નાખી દઈશું કરવા માટે. લીલું મરચું જે લીધું હતું તે પણ આપણે નાખી દઈશું. મરચું તમે તમારા ઘરમાં જે રીતે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. આની અંદર આપણે મીઠું નાખીશું. ખારો લીધો તો તે પણ આપણે અંદર નાખી દઈશું અને પાણીને બરાબર ઉકળવા દેવાનું છે 10 થી 15 મિનિટ સુધી. લોકોને ખાંસી ના આવે ત્યાં સુધી. તો પાણી આપણું ઉકળી ગયું છે અને આપણે હવે ધીરે ધીરે લોટ અંદર નાખી દઈશું. નાખવાનું છે અંદર ગાંઠા ના રહે. જો ગામડામાં તો અમે આ રીતના બનાવીએ છીએ ચૂલા પર. એટલે ગામડામાં જો તમારે પણ બનાવવો હોય લોટ તો આવી જજો અમારા ઘરે. હવે ફેરવાઈ ગયો છે લોટ, આપણે થોડી વાર એને ઢાંકી દઈશું. તો લોટ આપણો થઈ ગયો છે 5-10 મિનિટ. હવે આપણે એને ઉતારીને મસળી લઈશું. અને આ રીતના મસળી લેવાનું છે. ગામડામાં લોટ ખાવાની મજા પણ ઘરે 20 રૂપિયામાં મળે લોટ. ખબર તમને? સિટીમાં જઈએ પડે કે ભરી જો 20 રૂપિયામાં કેટલા બધા ઘરે બને. કેટલા બને? આ બધો જે લોટ આ રીતના બધો મસળીને અંદર બાફવા મૂક્યો હતો. હવે એને થોડો થોડો લઈ અને આપણે પાપડ બનાવી જો આ રીતના લુઓ કરી અને અમે આ મશીન છે એની અંદર બનાવીએ છીએ પાપડ. આ રીતના પ્લાસ્ટિક મૂકવાનું છે દબાવીને અને આ રીતના દબાવીને બનાવીએ છીએ. આ મારી હિરલ છે, જગદીશ તારા મોટી છે. એને તો બધા ઓળખે છે. પેલા વાણીને જ બનાવતા હતા ને મોટી. કઈ મશીનો હતો? તમે નાખો. જો આ રીતના ખાટલા અમે કાઢ્યા છે બહાર અને આ રીતના સાડી કાપડ જે હોય તમારી પાસે પાથરી દેવાનું અને આપણા આપણી પાપડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ પાપડી અમે આ રીતે ચૂલા પર બનાવી છે અને તમે કેવી રીતે બનાવો છો તે પણ કોમેન્ટમાં લખી જણાવજો. અને આ પાપડીને તળીને ગેસ પર શેકાય છે, ચૂલો હોય તો ચૂલામાં પણ શેકીને ખાઈ શકાય છે અને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં. સૌને મારા જય જલારામ, જય શ્રી કૃષ્ણ.